નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું. આપ સૌ જાણો છો તે પ્રમાણે ગતરોજ 7 મેના રોજ ગુજરાતમાં 25 લોકસભાની બેઠકો માટે મિત્રો લોકસભાની ચૂંટણી યોજાઈ ગઈ અને હવે તમામ ગુજરાત સરકારના જે અધિકારીઓ છે તેઓ મિત્રો ચૂંટણીની કામગીરીમાંથી મુક્ત થઈ ગયા છે. એટલે કે હવે તમામ વિભાગના જે કર્મચારીઓ છે તે તમામ વિભાગને લગતી ભરતી, તમામ વિભાગને લગતી યોજનાઓ સાથે જ મિત્રો સરકારી કામકાજોમાં લાગી જશે. મિત્રો વાત કરીએ જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટરની ભરતીની, તો આ ભરતી 8 મહિનાથી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી ડ્રાઈવરનું લેખિત પરીક્ષાનું મેરિટ જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું અને કંડક્ટરનું જે પ્રાઇમરી મેરિટ છે હેતુલક્ષી પરીક્ષાનું, તે બંને મેરિટો મિત્રો આવવાના બાકી છે. પરંતુ આજ રોજ મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવર લેખિત પરીક્ષાના પરિણામને લઈ અને એક શુભ સમાચાર પ્રાપ્ત થયા છે. તો આજના વિડીયોમાં જાણીશું કે ક્યાં સુધીમાં આવી શકે છે ડ્રાઈવરનું લેખિત પરીક્ષાનું મેરિટ. સાથે જ જાણીશું મિત્રો કે વિવિધ કેટેગરી વાઇઝ જે લેખિત પરીક્ષામાં કેટલા મેરિટ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અને મિત્રો એક વાત, જે જીએસઆરટીસી ડ્રાઈવરના તમામ ઉમેદવારો કે જેમણે લેખિત પરીક્ષા આપી છે તેમના મોઢે એક વાત મિત્રો અત્યારે ચર્ચાનો વિષય છે કે શું તમામ જે લેખિત પરીક્ષા આપનાર ઉમેદવારને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે કે નહીં. આ તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જીએસઆરટીસી દ્વારા ગત રોજ ઓગસ્ટ મહિનામાં ડ્રાઈવરની 4062 અને કંડક્ટરની 3342 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા. મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરની શરતી 1 અને શરતી 2 જગ્યાઓ જે સરકાર સમક્ષ મિત્રો ભરતી માટે સરકારે જીએસઆરટીસીએ મૂકેલી હતી, તેમાં સરકારે 978 જગ્યાઓ નામંજૂર કરતા ગત રોજ 25 જાન્યુઆરી 2024ના રોજ મિત્રો જીએસઆરટીસીની કુલ 3084 જગ્યાઓ માટે આ જે ભરતી પ્રક્રિયા છે તેને આગળ ધપાવવાનું નક્કી થયેલ. અને તે મુજબ મિત્રો 3084માંથી જે જગ્યાઓ છે તેના માટે કુલ 16500 જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા ગત રોજ 28 જાન્યુઆરી 2024ના રોજ આપી દીધી હતી. અને લેખિત પરીક્ષા જે આપ્યા બાદ મિત્રો લેખિત પરીક્ષાનું જે મેરિટ છે તેની કાગડોળે રાહ આ તમામ ઉમેદવારો જોઈને બેસી રહ્યા છે. જાણીએ આગળ કે ક્યાં સુધીમાં આવી શકે છે આ લેખિત પરીક્ષાનું મેરિટ. તો મિત્રો જીએસઆરટીસી કંડક્ટર ડ્રાઈવરનું જે લેખિત પરીક્ષાનું મેરિટ છે તે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ એટલે કે 4 જૂન બાદ આવી શકે છે. મહત્તમ મિત્રો એસટી નિગમના વિવિધ જે સૂત્રો દ્વારા જાણવા મળેલ જે માહિતી છે તે પ્રમાણે આગામી 15 જૂન સુધીમાં મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરનું લેખિત પરીક્ષાનું પરિણામ સાથે જ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જે જગ્યાના 3 ગણા ઉમેદવારો એટલે કે કુલ 3084ના 3 ગણા ઉમેદવારો 9252 ઉમેદવારોનું લિસ્ટ પણ બહાર આવી જશે. અને ટૂંક જ સમયમાં એટલે કે મિત્રો આગામી જુલાઈ મહિનામાં ડ્રાઈવરોની ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું આયોજન અલગ અલગ ડિવિઝન ખાતે કરવામાં આવી શકે છે. તો શું મિત્રો લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને બોલાવવામાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે? તો આ ઘણા લાંબા સમયથી મિત્રો આ ચર્ચાનો વિષય છે, પરંતુ જીએસઆરટીસીના અંગત સૂત્રો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ આવું કોઈપણ જાતનું આયોજન જીએસઆરટીસી દ્વારા હાલ વિચારણા હેઠળ નથી. કારણ કે જીએસઆરટીસી દ્વારા ભરતીમાં જે નિયમો નક્કી થયા છે આ ડ્રાઈવર અને કંડક્ટરની, તે ભરતીના નિયમોને જ ફોલો કરશે. જો નિયમોને ફોલો કરતા મિત્રો યોગ્ય ઉમેદવારો અને પૂરતા પ્રમાણમાં ઉમેદવારો નહીં મળે તો જ જીએસઆરટીસી તમામ ડ્રાઈવર કક્ષાના ઉમેદવારો જેમણે લેખિત પરીક્ષા આપી છે તેમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવી શકે છે. એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની જે ભરતી છે એ મિત્રો ડ્રાઈવરોમાંથી જેમણે ભરતી આપી છે, પરીક્ષા આપી છે લેખિત પરીક્ષા 16500 જેટલા ઉમેદવારો, તેમાંથી ફક્ત 9252 ઉમેદવારોને જ હાલ મેરિટમાં આવતા ઉમેદવારોને વિવિધ કેટેગરી વાઇઝ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. જો કોઈ ઉમેદવાર ગેરહાજર રહેશે અથવા તો કોઈ ઉમેદવાર મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા નહીં જાય તેવા ઉમેદવારોની જગ્યાએ જ જે મેરિટમાં આવતા નેક્સ્ટ ઉમેદવારોને બોલાવવામાં આવશે. તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં આવશે નહીં. જાણીએ કે મિત્રો લેખિત પરીક્ષા જે 28 જાન્યુઆરી 2024ના રોજ યોજાઈ ગઈ હતી તેમાં વિવિધ કેટેગરી વાઇઝ કેટલા માર્ક્સ ધરાવતા ઉમેદવારોને આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 9252 જગ્યાઓમાં સમાવિષ્ટ કરવામાં આવશે અને આગામી જુલાઈ મહિનામાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. તો મિત્રો જાણીએ વિવિધ કેટેગરી વાઇઝ કેટલા જે અટકી શકે છે. તો મિત્રો જનરલ કેટેગરીનું જે મેરિટ છે તે લેખિત પરીક્ષામાં જે 100 માર્ક્સનું OMR આધારિત હતી તેમાંથી મિત્રો જનરલ કેટેગરીનું ઉમેદવાર 21 થી 23 માર્ક્સની વચ્ચે અટકી શકે છે. ઓબીસી ઉમેદવારની વાત કરીએ તો ઓબીસીનું મેરિટ જે છે તે 17 થી 20ની વચ્ચે અટકી શકે છે માર્ક્સ 100 માર્ક્સમાંથી. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોનું મેરિટ 15 થી લઈ અને 18 માર્ક્સ વચ્ચે 100 માર્ક્સમાંથી અટકી શકે છે. એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીનું મેરિટ 15 થી 18 માર્ક્સની વચ્ચે અટકી શકે છે 100માંથી. અને એસટી કેટેગરીની વાત કરીએ તો 11 થી 14 વચ્ચે અટકી શકે છે મિત્રો એસટી કેટેગરીનું મેરિટ 100માંથી. એક્સ આર્મીમેનની વાત કરીએ તો એક્સ આર્મીમેન કે જેઓએ પરીક્ષા આપી છે લેખિત પરીક્ષા ડ્રાઈવરોની, તો તેમનું મેરિટ મિત્રો 7 થી 10 માર્ક્સ વચ્ચે અટકી શકે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થતા ઉમેદવારોની સંખ્યા જગ્યાના 3 ગણા પ્રમાણે 3084 × 3 બરાબર
9,252 ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. આગામી ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે મિત્રો કુલ 50 માર્ક્સનો લેવામાં આવશે અને જેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 37 માર્ક્સ લેવા ફરજિયાત છે. લેખિત પરીક્ષામાં મેળવેલ જે ગુણ છે તેના 40% ગુણ અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલા ગુણના 60% ગુણ એમ કરીને કુલ 100 માર્કનું મેરિટ બનશે. અને ત્યારબાદ જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના 15 ગણા એટલે કે લગભગ 4,600 જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અને ત્યારબાદ મિત્રો જો ડ્રાઇવિંગ ટેસ્ટમાં જે 40માંથી જે ગુણ છે તે ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી જે ઉમેદવારો બોલાવવામાં આવશે તેમને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટનું પૂર્ણ થયા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા બાદ જે તે ગુજરાત આપણે એસટી નિગમની જે મધ્યસ્થ કચેરી છે રાણીપ ખાતે બોલાવી અને મિત્રો ઓર્ડર ફાળવી દેવામાં આવશે. આમ મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરની લેખિત પરીક્ષાના મેરિટની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે ખૂબ જ આશાસ્પદ સમાચાર છે કે આગામી 1 મહિના બાદ ગમે ત્યારે મેરિટ જાહેર થઈ શકે છે. આશા રાખીશું કે ડ્રાઈવર કક્ષાની જે પરીક્ષા આપીને બેઠેલા ઉમેદવારો માટે આ ન્યૂઝ આશાસ્પદ હશે. જય હિન્દ અસ્તુ.